વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે એક નવા મુદ્દા સાથે નવી વાત સાથે આપણે મળ્યા છીએ. મુદ્દો આધ્યાત્મિકતા. વેદો તરફ પાછા વળો, આવા તમે ઘણા બધા વાક્યો જોયા હશે. તો શું કહેવા માગે છે? સિદ્ધાંત, કોઈ ધાર્મિક બાબત, તો એના વિશે આજે જાણવાનું છે. તો પ્રસંગ દ્વારા શરૂઆત કરીએ વાતની. તો ગુજરાતની અંદર 33 જિલ્લા આવેલા છે. તેમાંથી વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો મોટામાં મોટો છે. એનું મુખ્ય મથક ભુજ છે. તો ત્યાં એક વખત શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને સમય ઉત્સવની તૈયારી હાલતી હતી. એમાં ઉત્સવો પૂરો થયો અને બધા કેટલાક હરિભક્તો વિદાય લેવા માટે શ્રીજી મહારાજ પાસે આવ્યા. હવે શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ, બધી સેવા પૂરી થઈ ગઈ છે, એટલે હવે અમે પાછા ઘરે જઈએ, એટલે અમારી ઉપર દયા રાખજો. આવી વાત હરિભક્તોએ શ્રીજી મહારાજને કરી. સામે શ્રીજી મહારાજે શું કહ્યું કે હા, પણ તમે પણ અમારા ઉપર દયા રાખજો. આવી વાત કરી. હરિભક્તો કાંઈ સમજ્યા નહીં. રસ્તામાં પસાર થયા, જ્યાં જવાનું હતું ત્યાં આખો સંઘ એમાં વિચારમાં પડી ગયા કે આપણે ભક્તો છીએ તો પણ ભગવાને કેમ આપણી પાસે આવું માંગ્યું? આપણને કેમ દયા રાખવાનું કીધું? કોઈ પણ જવાબ મળ્યો નહીં. ઘણો બધો વિચાર કર્યો, કેટલું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કર્યો, પણ ન કોઈને સમજાયું. થાકી ગયા એટલે અડધા રસ્તે જ પાછા આવ્યા કચ્છ ભુજમાં તે, અને પહેલા જ મહારાજને મળ્યા અને મહારાજને કહ્યું, કેમ આવું તમે કહ્યું કે અમારી ઉપર દયા રાખજો? એ કે ભક્ત તો અમે છીએ, તમે ભગવાન છો, તો તમે કેમ આવી માંગણી કરી? હવે જે શ્રીજી મહારાજ બોલે છે ને, એ આપણે સમજવા જેવું છે. શ્રીજી મહારાજે શું કહ્યું કે ભગવાનનું સ્થાન ક્યાં, ભગવાન ક્યાં રહે? ત્યારે હરિભક્તોએ પોતાના હૃદય ઉપર હાથ રાખીને કહ્યું કે ભગવાન આ હૃદય ઉપર રહે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન હૃદય ઉપર રહે, હૃદયમાં રહેશે, પણ ક્યારે રહે? કે જ્યારે જે તે હરિભક્તનું હૃદય પવિત્ર હોય, શુદ્ધ હોય અને સાત્વિક હોય અને નિયમ ધર્મયુક્ત હોય, ભક્તિ ભાવથી ભરેલું હોય. બાકી દુર્ગુણો જે હૃદયમાં હોય ત્યાં હું વાસ કરતો નથી. એટલે બધા હરિભક્તો સમજી ગયા કે શ્રીજી મહારાજનો વાસ ક્યાં છે? હૃદયમાં છે. પણ ક્યારે રહેશે? જ્યારે આપણે પવિત્ર અને શુદ્ધ આપણું હૃદય રાખશું ને, તો ત્યારે આવશે. તો આપણને પ્રસંગ તો આપણને ખબર પડી ગઈ કે શ્રીજી મહારાજને આપણું હૃદય કેવું ગમે છે? પવિત્ર ગમે છે. પણ પવિત્ર ગમે છે તો એના માટે આપણે શું શું કરવું જોઈએ? જો હું અને તમે બધાય તે અલગ અલગ પ્રકારના આપણે ધર્મો પાળીએ છીએ અને પળાય તે પણ ખરી. કારણ કે ધર્મ હશે તો જ તે પવિત્રતા આવશે, તો જ તે સાત્વિકતા આવશે, તો જ સદગુણો આવશે, તો જ સુટેવ આવશે. બાકી તો આવશે નહીં. તો હૃદયમાં ભગવાન રાખવા માટે, શુદ્ધ કરવા માટે આપણે 6 બાબતો શીખવાની છે. કેટલી બાબતો? 6 બાબતો. 6 બાબતો વિસ્તારપૂર્વક સમજશું. આ એક ટોપિક છે, જે ટોપિક હૃદય શુદ્ધ રાખવા માટેનો છે. 6 બાબતોમાં પહેલી બાબત, આપણું હૃદય ની અંદર પંચ વર્તમાન યુક્ત હોવું જોઈએ. આપણું જીવન, હરિભક્તોને 5 નિયમો મહારાજે આપ્યા અને ગૃહસ્થ અને સંન્યાસીઓને પણ આપ્યા. તો 5 જે નિયમો આપ્યા, પંચ વર્તમાન, કયું આપ્યું? દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું અને વટલાવવું નહીં. દારૂ એટલે શું? હરિભક્ત હોય તો એ ભક્તને દારૂ કોઈ દિવસ ન પીવું જોઈએ. એમાં વ્યસન બધે આવી જાય. માટી, માટી એટલે માંસ. એ કોઈ હરિભક્તે માંસ પણ ખાવું જોઈએ નહીં. દારૂ, માટી, ચોરી,
હવે ચોરી એટલે શું કે આપણે પરીક્ષાની અંદર કે આપણે ગમે તે રીતના આપણે ચોરી જે કરીએ છીએ એ આપણે ચોરી કરાય નહીં. અને ચોથું અવેરી. અવેરી એટલે તમને ખબર હોય તો વ્યભિચાર. વિદ્યાર્થી કાળમાં આશ્રમો ઘણા બધા આવે, આપણને ખબર છે આખી જીવનમાં. પછી બાલ્યાવસ્થા હોય, પણ એ તો અવસ્થા થઈ, તરુણાવસ્થા. એવી રીતના આશ્રમો આવે, એમાં બ્રહ્મચર્ય આશ્રમ આવે. વિદ્યાર્થી કાળ દરમિયાન એટલે હું ખરાબ મિત્રો ન રાખવા, ખરાબ જોવું નહીં, ખરાબ પુસ્તકો ન વાંચવા, આપણું બ્રહ્મચર્ય છે. એટલે વ્યભિચાર ન કરવો. અને પાંચમું મહારાજે શું કહ્યું કે વટલવું અને વટલાવવું નહીં. એટલે અયોગ્ય આહાર વિહાર ન કરવો, અયોગ્ય ખાણીપીણી ન પીવી. તો આ 5 વર્તમાન પાળવાના છે. બીજી બાબત શું છે? ખરાબ મિત્રો, પુસ્તકો, એનો કુસંગી મિત્રો સાથે આપણે રહેવું. આ બધી બાબતો છે. યાદ રાખજો કે કોઈ પણ ખરાબ મિત્ર હોય એને પછી ભલે 99% આવે, પણ જો તમે એની સાથે રહેશો તો શું થશે? તમારી અધોગતિ જ થશે. બીજું શું કીધું? કુસંગી સંગ તેવો રંગ. તમે જેવા સંગ સાથે રહ્યો છો એવો તમારો રંગ ઓટોમેટિક થઈ જશે. ત્રીજી બાબત શું છે? ટીવી, સિનેમા, ઇન્ટરનેટ, જીએફ, બીએફ, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, ડેટિંગ, ચેટિંગ, ઇન્ટરનેટ, આ બધાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. જરૂર પડે એટલો કરવો, કારણ કે એમાં ધ્યાન રાખશો તો આપણું હૃદય શુદ્ધ બનશે. ચોથી બાબત છે સ્ત્રી પુરુષ મર્યાદા. સ્ત્રી પુરુષ મર્યાદા પણ મહત્વની બાબત છે, જેના દ્વારા આપણું શુદ્ધ હૃદય બને. પાંચમી બાબત છે નિંદા કરવી નહીં, કોઈની પણ નિંદા ન કરવી. અને અભાવ અવગુણ તો કોઈ દે કોઈનો ન લેવો. અભાવ ક્યારે આવે? જ્યારે આપણને કંઈક નેગેટિવ બાબત, નકારાત્મકતા આપણા મનમાં પ્રવેશે ને ત્યારે અભાવ આવે. અભાવથી થાય છે શું? એ નેગેટિવ એક બાબતના લીધે એ વ્યક્તિ આપણને હાવ દુર્ગુણવાળી દેખાય છે. પછી એને ભલે બધી પોતાની જવાબદારી નિભાવી હોય, ઘણી વખત મદદરૂપ પણ બીજાને થઈ હોય, પણ તોય આપણને કેવું દેખાય છે? એ એક અભાવના લીધે એ વ્યક્તિ ખરાબ દેખાય છે. તો આ ધ્યાન રાખવાનું. અને છઠ્ઠી બાબત છે નિયમિત સત્સંગ કરો. આ વિડીયો ઉતારવાનો આ જ ઉદ્દેશ હતો કે આપણે થોડુંક સત્સંગમાં પણ આગળ વધીએ. તો નિયમિત સત્સંગ, ઘર સભા, આપણે જે તે વિસ્તારમાં જે સભાઓ થતી હોય, અરે જે ધર્મની સભા થતી હોય ત્યાં જઈએ, આરતીમાં જોઈએ, પ્રદક્ષિણા કરીએ, દંડવટ કરીએ. તો આ બધી બાબતો આપણને આગળ વધે, તો આપણું શુદ્ધ હૃદય બને. તો આ 6 બાબતો આપણે ધારવાની. હવે આપણે એક પ્રશ્નનો જવાબ મેળવીએ કે આપણા હૃદયની અંદર ભગવાન હૃદયમાં નથી, એની અનુભૂતિ શું? પ્રશ્ન થાય ને કે મારે ટેસ્ટ કરવો છે કે હૃદયમાં ભગવાન છે કે નથી. તો એના માટે હું ઈલાજ કર્યો. તો હું તમને એક્ટિવિટી નહીં, પણ હું તમને થોડાક પ્રશ્નો પૂછું. એના આધાર તમારે સમજી લેવાનું કે તમારા હૃદયમાં ભગવાન છે કે નથી. તો પહેલો જ પ્રશ્ન, તમે દુઃખી થયા છો? હું તો થયો છું. તો તમે પણ ઘણી વખત થયા હશો. તમારું ક્યારેક મૂડ ઓફ થઈ ગયું? હા, થયું. મારું પણ થયું છે. તમને આળસ આવી? આવે છે. આપણને બધાને આળસ આવે છે. આપણે બધાને અભાવ ગુણ લેવાની ટેવ છે, નિંદા કરવાની ટેવ છે. બેપરવાહી કામ કોક સોંપે તો બેપરવાહી કામ કરો છો? કરવી સીવી. તો સમજવાનું કે ભગવાન નથી હૃદયની અંદર. જો આમ તો બધાના અંદર ભગવાન રહેલો જ છે, પણ ક્યારે વ્યવસ્થાપિત થશે? અને તમે સાંભળો તો હું ઘણી વખત આ લેક્ચર્સમાં બોલું જ છું, મોટિવેશન લેક્ચરમાં. શ્રીજી મહારાજનું વાક્ય છે કે મનુષ્ય દેહે કરી ન થાય તેવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે થાય જ તે. એમ આ બાબતો રહી, આ થાય જ તે. હૃદયમાં ભગવાન પ્રગટે વિરાજે જ તે, પણ ક્યારે? આ બાબતો આપણે ધ્યાન રાખીએ તો. તો હવે આમાંથી સાર શું નીકળો? કે આપણે ભગવાન આપણી સાથે હોય તો આપણે ગમે તેવા દુઃખ આવે તો એમાં સ્થિર. જો તમે કોઈ સંત ગુરુ, તમે કોઈ હરિભક્ત જો, તો આ બધા અમુક આનંદિત છે કાયમ માટે. કારણ શું છે? કારણ કે એને ભગવાન બિરાજેલા છે. કારણ કે ભગવાન જ્યાં બિરાજે ત્યાં દુઃખ, હરખ, શોખ હોય જ નહીં, ત્યાં આળસ હોય જ નહીં, ત્યાં પ્રમાદ ન હોય. છે
તો થોડુંક વિચારવા જેવું છે. તો ધ્યાન રાખવાનું ખાસ. તો આપણું જીવન શુદ્ધ, નિયમ ધર્મયુક્ત બને, ભક્તિ ભાવ વાળું બને, જેથી ભગવાન બિરાજે આપણામાં. આ હેતુ સાથે આ મુદ્દાની વાત કરી છે. આ એક તમે વક્તવ્ય પણ કહી શકો, કથા પણ કહી શકો, અથવા તો મોટિવેશનની વાત પણ કહી શકો. મેન ઉદ્દેશ આ પ્રસંગ, આ બાબતો કહેવાનો એ જ છે કે તમે ભગવાનને બિરાજો, જેનાથી તમે હવે જો એક વખત ભગવાન બિરાજે ને પછી તમને આળસ ન આવે, દુઃખ ન આવે. નથી ઘણા બધા દુઃખમાં પણ સુખી થઈ ગયા. સંત તુકારામ, જલારામ બાપા, અરે બગદાણા વાળા બજરંગદાસ બાપુ. તો આ કોણ છે? આ બધા કેટલા કેટલા દુઃખ આવ્યા. નરસિંહ મહેતા, મીરાબાઈ, પણ ક્યારે એમને ભગવાન બિરાજેલા હતા ને ત્યારે દુઃખમાં પણ સુખનો આનંદ મેળવતા હતા. તો ઘણી વખત ઘણા બધા આપણે વ્યક્તિત્વ વિશે વાત કરીશું. 2 મહિના વેકેશનમાં આ જ કરવાનું છે. ફૂલ કથા વાર્તા, વાર્તાઓ, થોડુંક થોડુંક ભણવાનું, થોડીક થોડીક એક્ટિવિટી, અને શ્રીમદ ભગવદ્ ગીતા વિશે પણ થોડાક સમયમાં હું મળી રહ્યો છું યુટ્યુબ ચેનલમાં. તે એટલે ખાસ અને અલગ અલગ પ્રકારની તમે વેકેશનમાં રમત રમો છો તો રમતના પણ વિડીયો આવશે. આ ચેનલ આપણે વિસ્તૃતિકરણ કરવા જઈ રહ્યા છીએ. પ્રમુખ દર્શન એજ્યુકેશન છે, પણ એજ્યુકેશનનો મતલબ શિક્ષણ છે. એજ્યુકેશન એટલે શિક્ષણ. શિક્ષણની અંદર બધું શિક્ષણ દેવાનું આવે. એવું નથી ગણિતના બાદબાકીના દાખલા એ તો ભાઈ શીખવી જશો, આવડી જશે અને મૂક્યા જ છે. પણ બીજું શિક્ષણની પણ જરૂરત છે સમાજને. તો મને જેટલું જ્ઞાન છે, હું જેટલું જાણું છું અને હજી હું શીખું છું, તો એટલું તમારા સુધી પહોંચાડીશ. પણ યાદ રાખજો, અનુભવથી બોલીશ, એમ નામ નહીં, કારણ કે મેં અનુભવ કરેલો છે અથવા તો મેં કરેલા છે. તો આ આધારે આપણે નવા વિડીયો સાથે, નવા પ્રવચન સાથે, નવી કથા સાથે આગળ મળશું. શ્રીમદ ભગવદ્ ગીતાના એપિસોડ આવવાના છે, તૈયારીમાં રહેજો જોવાની. આની કરતાં વધારે મજા આવશે. મજા તો આવશે પણ સાથે હૃદયમાં ઉતારવાની છે. તો અસ્તુ, મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.